પૂજ્ય ભક્તિતનય સ્વામીનો ટૂંકમાં આપણે પરિચય જોઈએ. સન 1976માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે તેઓએ દીક્ષા પ્રાપ્ત કરી. ત્યારબાદ વર્ષો સુધી ગઢપુરમાં રહી ગ્રામ્ય વિચરણ પોતે કર્યું છે. ત્યારબાદ જૂનાગઢમાં રહીને પણ ગ્રામ્ય વિચરણ કર્યું છે. ત્યારબાદ તેઓએ મહુવા મંદિરના કોઠારી સંત તરીકે પણ સેવા આપી છે. હાલ પોતે ગઢપુરમાં રહી અને ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે. સાધુતા સબર અને બાપાનો અત્યંત રાજીપો મેળવ્યો છે એવા પૂજ્ય ભક્તિતનય સ્વામી જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણે તેઓને વિનંતી કરીએ કથા વાર્તાથી લાભાન્વિત કરે. પૂજ્ય ભક્તિતનય સ્વામી. સદગુરુ મૂળાક્ષર મૂર્તિ સદગુરુ ગુણાતીતાન સ્વામી જુનાગઢ બિરાજતા હતા અને એ વખતે જુનાગઢમાં નવાબી રાજ હતું. સરદ અહમદ ખાન પહેલા નવાબ હતા. નવાબને કંઈક ડેમોલેશન કર્યું છે રસ્તાઓનું મોટા કરવા માટે. એમાં થોડી કબરો રસ્તામાં આવતી, કબરો કાઢવી જ પડે. તો નવાબને કાઢે કોણ કોઈ એને કોઈ એવું હતું નહીં એટલે કાઢી નવાબ બધી ખોદી નાખી. પછી એમને પ્રશ્ન થયો કે કુરાને શરીફે એવું લખ્યું છે કે જ્યારે કયામતનો દિવસ આવશે આમાં જે બધા સૂતા છે બધા જાગશે અને બધા બહાર આવશે. અને ખબર પડી આમાં તો ખાલી હાડકાની કરચોળ એવું નીકળ્યું, આમાં કોઈ આખી આખો તો નીકળ્યો જ નહીં. હા શું હોય એમના કાજીને પૂછે. એમના કાજી એટલે એમના જજ ન્યાયાધીશ કહેવાય કે કાજી સાહેબ આનો અર્થ શું? પુરાને શરીફમાં લખ્યું છે આવું કઈ આપણે જોયું નહીં. કાજી સાહેબ કે આનો અર્થ સ્વામી કરે, ગુણાતીતાન સ્વામી. પછી નવાબ સરકાર મંદિર આવ્યા, આવતા જવાનમાં અને વાત કરી સ્વામી આવું લખ્યું છે પુરાને શરીફમાં. હવે અમને ખબરમાં તો કઈ એવું કઈ કોઈ પ્રગટ થયું નહીં. આનો અર્થ શું? કયામતનો દિવસ ક્યારે આવે? સ્વામી કે તમને ખબર ન પડી કાલ કે કયામતનો દિવસ આવી ગયો તો આ પછી બધા જાગ્યા કેમ નહીં? સ્વામી કે શાસ્ત્રોની વાતો ગહન હોય એમ તમારું શાસ્ત્ર કુરાન છે, એની વાતો ગહન હોય, થોડી સમાધિ ભાષા હોય, આવું બધું હોય. તો કે સ્વામી સમજાવો. એટલે સ્વામી કે કયામતનો દિવસ એટલે ભગવાનને સંત પ્રગટ થાય ને કયામતનો દિવસ. ભગવાનને સંત આ પૃથ્વી પર પ્રગટ થાય ને એ જ કયામતનો દિવસ. કે ભાઈ જાગે એટલે શું? કે જો આપણે બધા અમે કે આ ઘોરમાં સૂતા મોહ, જે મોહ રાત્રિ છે ને બધા સૂતા છે. એમાં જગાડે કોણ? ભગવાનને સંત. રામાયણમાં એક ચોપાઈ છે, પ્રભુ સાહેબ બેઠા છે ખાસ મરભંગ. એમાં લખ્યું છે કે મોહ નિશા સબ સોવન હારા દેખત સપન અનેક પ્રકારા. કે આપણે બધા સૂતા છે એમાં મોહમાં ત્યાં જાગ્યા, બધા બેઠા જાગતા બેઠા હકીકતમાં સૂતેલા. મોહની સમ મોહની રાત્રિમાં જીવ પ્રાણી માત્ર સૂતા. અને શું જોવે છે? સ્વપ્ન. દેખત સપન અનેક પ્રકાર, અનેક પ્રકારના સપના. આપણે હોઈએ કેટલા સપના આવે? ઘણા તો સપનામાં ક્યાંય ને ક્યાંય પહોંચી જાય. બોલો, અમેરિકા બાપજીની બધું સપના પહોંચી જાય. તો સપના જોવાના છે બધા. પૂછે કઈ વાત કરવાની? કોઈ સારા, કોઈ ખરાબ, આમ સપના જોયા કરવાના છે. એમ કદાચ જિંદગી પૂરી થઈ જાય. પણ જાગી જાય ને તો સપના જોવાનું બંધ થઈ જાય. મને જાગે એટલે સપનો આવે. તમે જાગો છો સપનો આવે? કોઈ એક ભાઈ છે ને રાત્રે સૂતા, એક સપનું આવ્યું. સ્વપ્નમાં કેવું કામ કર્યું? એટલે એક ભાઈનું ખૂન કરી નાખ્યું સપનામાં.
સપનામાં ખૂન કરે એ જાગૃતમાં શું કરે? સપનામાં ખૂન કર્યું, સપનામાં પકડાઈ ગયા, કેસ ચાલ્યો, 20 વર્ષની સજા પડી, સપનામાં તો મંડો સજા ભોગવવા, 15 વર્ષની સજા ભોગવાઈ ગઈ. ત્યાંના પત્ની કીધું જાગો, 6 વાગ્યા. જાગી ગયું. જાગીને બે બાપડોથી જોવા મળ્યો, કાશું હું જેલમાં હતો, કેદીના કપડાં પહેર્યા હતા, માથે ટોપી હતી અને સજા કપાતી હતી. એટલે ગભરાઈ ગયું. એના પત્ની કે કેમ આમ કઈ બીપીમાં કઈ તકલીફ થઈ છે? કઈ શુગર લો શું છે? હું શું છે? હું કેમ તમે ગભરાઈ ગયા? કે પ્રશ્ન બીજો છે, બોલો હું છે? હું તો ને સપનામાં મેં ખૂન કરી નાખ્યું અને કેસ ફાઇનલ થઈ ગયો, હું જેલમાં. એવી બાઈક હવે શું પણ પતી ગયું કે ના હું સજા ભોગવ, 15 વર્ષની ભોગવાય, 5 ની બાકી છે, એનું શું? પેલી બાઈ બહુ બુદ્ધિશાળી હતી કે જો તમે સૂતા હોત ત્યાં તો ભોગવવી પડે, તેમ જાગી ગયા એટલે તમારામાં સજા ગઈ. જાગ્યા સજા ગઈ, હવે કઈ ચિંતા કરવાની, હવે કોઈ તમને પકડી નહીં. એમ આપણે પણ આ જન્મ મરણની બહુ મોટી સજા, એમાં જીતી કોણ જાય? જાગી જાય. તો જાગવાનું જગાડે કોણ? ઘરે કોઈ જગાડશે તમને? કે હું થાય હુવા દેખાતું ના કે કોઈ વધારે ભલે હુતા હારા. ખબર પડી? આ જગાડવા બહુ ફાયદો નથી, આરામ કરો. તો ઘરે કોઈ નહીં જગાડે. સત્સંગમાં, સંતોની કથા વાર્તામાં, કે શાસ્ત્રોના શબ્દોમાં એવી તાકાત છે, એ આપણે જગાડે. માત સુવાડે સંત જગાડે, ફેલવી દે ભગવાન સંતોનો સ્વભાવ સેવો, જનેતાની ગોદના જો. એ કવિએ લખ્યું. માતા શું કરે? શું વાળે છોકરાને? આજકાલ ભૂવડા. સંત જગાડે, જગાડી શું કરે? ફેરવી દે ભગવાન. એ સીધો ક્યાં મૂકી દે? ભગવાનના ચરણ. તો આપણા બહુ મોટા ભાગ્ય છે કે આપણે આવા ભગવાનના આપણને ધારક સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મળ્યા. અને આપણે સતત જગાડે છે, જાગો જાગો. સંતોનું આનું કાર્ય જ આપણે જગાડવાનું. એટલું જેટલા સંતો થઈ ગયા જ કર્યું છે, જગાડે જ છે આપણે. નરસિંહ મહેતા એક પ્રસિદ્ધ પદ છે, જાગને જાદવા ઉઠને માધવા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. કોઈ પ્રભાતી પદ નરસિંહ મહેતાનું. આમ એવું લાગે આપણને કે કૃષ્ણ ભગવાનને માં યશોદા જગાડે છે, એવું લાગે. ધ્યાન મળે, ગાયો ચરાવવા કોણ જશે એમ. એ તો હજી બરાબર. પછી બધું ખાવાની વાત કરી, ઘી થણા, ઢેબરા, દહીં થણા, દહીં થરા, પછી આ કઢિયેલા દૂધ તે કોણ પીશે. પણ એક વાત જે કરી ને નરસિંહ મહેતાએ, બહુ ગહન છે એમાં. એમાં શું લખ્યું? 360 ગોવાળ ટોળે વળ્યા, એમાં વડો ગોવાળિયો કોણ થશે? હવે વિચાર કરો કે વૃંદાવનમાં 360 ગોવાળ ફિક્સ હશે, 358 નહીં, 362 નહીં, 360 જ કેમ નરસિંહ મહેતાએ કીધા? પ્રાસ તો મળી જાય, 362 બધું મળે, તો 360 કેમ કીધા? તો વિદ્વાનો કહે કે વર્ષના દિવસો 360. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષના દિવસો 360. એમાં વડો ગોવાળીઓ કોણ થશે? એમાં તારો મૃત્યુનો દિવસ કયો છે એ નક્કી કર્યું તે માટે તું જાગ. એટલે કે જાગ ને જાદવા. એમાં તારો મૃત્યુનો દિવસ કયો છે આટલા બધામાં? એટલે બે જગાડે. કબીર સાહેબ એક બાજુ ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, अब क्या सोवत है जो खोवत है, जागत है जो पावत है, अब जाग मुसाफिर भोर ભયો. પેલા કેવું લાગે આપણને કે કબીર સાહેબ કોઈ ધર્મશાળાના ચોકીદાર લાગે આપણને, જગાડે આપણને. ચોકીદાર જગાડે, હાલો જાગો જાગો, એવું લાગે.
પણ આમાંથી જગાડે, બહુ નિંદ્રામાંથી જગાડે. જાગો, પણ આપણે જાગવું હોય તો જાગું છું, જાગું ઊભો થાય ને જાગું છું, જાગું. આમાં સ્વામિપ્રકાશ સામે કહે ને કે ભાવનગરની ટ્રેનમાં બે ને પછી ધોળા આવે, ધોળા જંકશન, ધોળા, એમનું નામ જ ધોળા છે. પછી ઓલા આવે, હલો ધોળા આવ્યા, ઉતરો, ધોળા આવ્યા. એટલે ખાલી આમ કહે છે, અહીંયા ધોળા આવ્યા, એમ કહે છે, ધોળા આવ્યા, ઉતરો. આપણે પાછા કાળા કરીએ, ધોળા ને કાળા કરીને નાળા જવું. આ બધા સંતો એટલે કીધું કે જાગત દેશો પાવત છે, જાગે છે ને કંઈક પ્રાપ્ત. અને યોગી બાપાની પ્રસિદ્ધ બોધ કથા, બે ખેડૂત હતા, બેની ભેંસો વયાવા તૈયાર થઈ, રાત પડી ગઈ, બે જાગતા હતા. પછી ઓલા કીધું કે બે જાગ્યો અર્થ નહીં ગઈ, બે ભેંસો અહીંયા ખબર તો પડશે, હું તો જગાડીશ. કે પેલા તો સુઈ છે, એટલે પેલા સુઈ ગયો 9 થી 12, 100 પૂરો છું. પેલા જગાડે, તું જાગ, તારો વાળો કાંઈ બહુ જાગે. અને 1 વાગે ભેંસો અહીંયા. હવે ઘટના એવી ઘટી કે જાગતો તો એની ભેંસને પાડો આવ્યો, શું તો તેની ભેંસને પાડી આવ્યો. ઓલો બહુ હોશિયાર, તાત્કાલિક બદલી નાખ્યો, ભેંસોને ખબર ન બદલાઈ ગયું. અને પછી બધું વ્યવસ્થિત ગોઠવાય કે જાગ, ભેંસો વયા ગઈ. કે શું આવ્યું કે જાગતાને પાડીને ઊંઘતાને પાડો. હું જાગતો હતો, મારા ભાગમાં પાડી, અને પાડીશ કમાન, પાડો કઈ કમાલ. એ બધા મોટા ભાગના ખેડૂત છો તો પાડો શું કામમાં, અને પાડે કે લોકો વાંચવે નહીં ને, હું વાંચું. થોડા દી દવાઈ પછી છાશ પાઈ દે, પાડા પાઈ થઈ જાય, બડા એનામાં જાગ્યાને મળ્યું, સુતા ન મળ્યું. તો એમ આપણા સત્સંગમાં પણ જાગવાનું છે. જાગીને શું કરવાનું? સત્સંગનું કાર્ય કરવાનું. તો આપણને જે સદપુરુષ, હમણાં પૂજ્ય આત્મા સ્વામી વાત કરી, બધા જીવન સ્વામી કે સંપ રાખવાનો, કેટલી વાતો કરી અદભુત. મેં તો પહેલી વાર આપણે મારો પાઠાળનું રત્ન છે, આપણે મારે પાઠાળનું રત્ન છે, આપને ગૌરવ છે. કેટલી સરસ વાતો કરી. હવે આપણે એ કરવાનું, અંદરો અંદર એકતા, અંદર એકબીજાનો મહિમા, તો આનંદ આવશે. તેમ જો ઘણી વખત પદયાત્રા તેમ બે જતા, પદયાત્રામાં બાજુમાં જો કોઈ સારો માણસ હોય તો રસ્તો ટૂંકો થઈ જાય, અને કોઈ ગુંજિયા ભટકાઈ જાય તો રસ્તો લાંબો થઈ જાય. રસ્તો નથી લાંબો ટૂંકો થતો છે, એટલો જ રહે. પણ એની વાત એવી હોય ને એટલે આપણે ખબર ન પડે સમય કપાઈ ગયો એવો. ભગવાનના ભક્તોમાં આવો સંપ હોય તો જિંદગી જેવું થવા લાગશે. એ મારા કંટાળી જાય, જોજો હાકી જાય. અમે ઢસામાં પધરાવણી કરતા હતા કે આ વખતે એક મકાનનું નામ હતું, ખબર કેવું નામ હતું કહું? હાશ. મકાનનું નામ હાશ. ભેગા કેટલો કંટાળ્યો હશે મકાન બનાવતો. હાશ નામ લખ્યું, હાશ. કોઈ કૃપા નહીં, ખોડલ કૃપા, રાંધણ ભેગી કૃપા નહીં, હાશ કૃપા હતી. કેટલો કંટાળી ગયો માણસ. ત્યાં આ જિંદગીમાં પણ એવું છે. પણ આપણા મોટા ભાગ્ય એ છે કે આપણી ભેગા ભગવાન અને સત્પુરુષ, એટલે રસ્તો ટૂંકો થઈ જશે. આપણી ભેગા એ છે એટલે કઈ શંકા નથી, ચિંતા નથી આપણને કોઈ જાતની. બાપા બેઠા, અને બાપા પણ સતત માહિતી આપે છે, હું તમારી ભેગો છું, તમારી ભેગો છું, તમારી. અને એટલે આપણે કોઈ જાતની ચિંતા નથી કે ભગવાન ભેગા મારે શું ચિંતા. એક વચ્ચે ને ગુરુ અને શિષ્ય બી જતા હતા, એમાં જંગલ આવ્યું, ગીરનું જંગલ, ઘડાડો જંગલ, સિંહના અવાજ આવે. ગીરનો તો અનુભવ કર્યો ને ખબર હોય. એમાં બરાબર મધ્ય ગીર આવ્યું એટલે ગુરુ કે મારે સંધ્યા કરવી છે.
ધ્યાનમાં બેહો. બોલો ચેલો બીકણાવો મારા જેવો કે બોલો આગળ તો રાખો છે ધ્યાન થોડુંક આગળ એના અહીંયા ટાઈમ થઈ ગયો એટલે ગુરુ ઝાડ નીચે બેસી ગયા. બોલો આ બેઠો બાજુ આમ દૂરથી જોયું તો સિંહ આવતો અને સિંહ તો કેવો હોય તમે પાંજરામાં જોયા પણ છોટા જોવા ત્યારે જોવાની મજા આવે. આમ હામું જોઈએ તો આપણે કંઈક ખાવા મળે. અમે છે ને કોઈ દારીથી ઉના જતા હતા ગાડીમાં, 4 સંતો, એમાં વચ્ચે તુલસી શ્યામ આવે, એને આગળ એક ભીમચાસ નામનું સ્થળ છે. ત્યાં લગભગ તમને સિંહ જોવા મળે સાંજે અને વહેલી સવાર. તમે જાણો હતા લગભગ 8 વાગ્યા થયું, શિયાળા સમય હતો. એક સિંહ અને સિંહ રોડ પર બેસી ગયેલા, વિટામિન ડી લેતા હતા. ખબર પડી તડકો ખાતા એટલે 4-5 ગાડી પેલી બાજુ, 4-5 બાજુ ગાડી ઉભી રહી ગઈ, વચ્ચે જ બેઠેલા બે. એટલે કઈ જવાય તો નહીં, પેલો ફોરેસ્ટ આવે તો એને હટાવે. એ જોતા હતા બધા શાંતિથી. આમ લગભગ 60-70 ફૂટ દૂર ઉભા હતા, કે નજીક તો હતા જ નહીં. એમાં ઉના બાજુ ગાડી આવી, એમાં 4 યુવાનો ઉતર્યા. અને યુવાની તો ભાઈ એ બાકી જુદી જ હોય ને, એમાં તો મસ્તી જુદી હોય. એમાં 4 નીચે ઉતર્યા, એક સીટી મારી અને સિંહે ખાલી એને આમ ભૂરભૂરું જોયું, આમ બેઠા બેઠા આમ જોયું, આમ 4 ગાડીમાં. મેં કહ્યું ઉભો થયો હોત તો ગાડી રિવર્સ ગેર પડી જાય, ઓટોમેટિક રિવર્સ ગેર પડી. હા સિંહ આમ આવે અને આમ આવ્યો સિંહ, પેલો શિષ્યમાંથી હતું જ નહીં, ઝાડ ઉપર ચડી ગયો કે ગુરુનું જે થવું હોય ત્યાં આપણે બચી જઈએ. સિંહ આવ્યો અને ગુરુ તો ધ્યાનમાં હતા. સિંહે 2 પ્રદક્ષિણા કરી ગુરુની, આમ માથું નમાય, સિંહ જતો. પછી ઓલા ભાઈ નીચે ઉતર્યા, ત્યાં ગુરુને સમાધિ પૂરું થયું. એ જાગ્યા હાલવા માંડ્યા. થોડુંક ગયા ગામ આવ્યું. એ ગામમાં એક છોકરો છે ને, એક મધપુડામાં પાણો મારે, પથ્થર મારે મધપુડા. માથું પણા નીકળતી છૂટી, એક માથ ગુરુને ગળે વળગી રહ્યા. અને ગુરુ કહે ઓય માં, ઓય બાપ બોલાય. બોલો જેવો હસવા માંડ્યો કે હસે જ કે મને માખી ગળી તો હશે, હમણાં બોલી જશે. એ કે ગુરુ તમે સમાધિમાં હતા ને ત્યાં સિંહ આવ્યો, અને સિંહ તમારી પ્રદક્ષિણા કરીને ગયો તો તમને કહે આ માખીમાં રાડો નાખો છો. ત્યારે ગુરુએ ભાગ્ય બોલ્યા, એ વખતે મારી ભેગા ભગવાન હતા, અત્યારે તું છો. તારી જવા તો ભલ ભલાનો માકારો નીકળી જાય. પછી આપણી ભેગા ભગવાન છે કહેવાનો અર્થ મારો કે આપણી ભેગા ભગવાન છે. યોગી બાપાના વખતમાં એક વચનાવત વંચાત હતું, અને તેનું 17મું ભરતજીનું, કે ભરતજી આટલો રાજ મૂકીને આવ્યા છતાં બંધાણા ક્યાં? એક મૃગ બાળમાં. એ જગ્યા મેં જોયા નેપાળમાં, પ્રભુ એમનો કથા કર્યા, પણ નેપાળમાં એ જગ્યા અમને કોઈ બતાવે કે અહીંયા આશ્રમ હતો. તો મૃગ બાળમાં બંધાઈ ગયા. અને તુલસીદાસે કહ્યું એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, ઉનકી ક્યાં ગતિ જો ઘટ ઘટ કરત સ્નેહ. આપણે તો 4 કહેવાય, 4થો જન્મ નિષ્કુળાન સ્વામીનો થયો. તો તુલસીદાસ કે એક મૃગમાં જો 3 જન્મ લેવા પડ્યા હોય તો આપણે તો કેટલા બધા મૃગ લાવે. યોગી બાપાને ગરીબ કહ્યું બાપા અમારું શું થશે, અમે તેમ જ પડ્યા. યોગી બાપા એક બ્રહ્મ વાક્ય બોલ્યા કે ગુરુ ભરતજીને કોઈ ગુરુ નહોતું, કે મૃગને મૂકી દે. ભરતજી કોઈ ગુરુ નહોતા ને, એટલે ભરતજી મૃગમાં તમને આવા ગુણાથી ગુરુ મળ્યા છે, એટલે કોઈ જાતની ચિંતા. ગુરુ હાથ પકડી નહીં આવવો તો લઈ જશે. જીવને જવું હશે બીજે ત્રીજે રે, પણ જવું પડશે રીજે ખીજે. હવે આપણે બીજે કઈ જવું તો નહીં જવાય. બોલો એમાં સત્સંગમાં બીજે જાવ કે બીજા સત્સંગમાં તમને ગમશે જ નહીં, તો ગમે આપ જાય આપણું કાંઈક માન સન્માન જાય આપણે, પણ તમને ગમશે નહીં. જોજો આ હું અહીં ગયા બધા. એટલે ભગવાન એક વખત પકડે છે ને એને મુકતા આવડતું નથી. તો આપણે પકડાઈ ગયા
અને આપણે એવા પકડાણા છીએ કે હવે કોઈ રીતે ભગવાન આપણને મૂકશે, આપણે મૂકવા નથી. બસ આપણી જવાબદારી લે છે કે આ તેને પકડ્યો છે તમે છોડાવો વાત સુધી. હય હરી કી એક રીત હે, હય એટલે ઘોડો, હરી એટલે ભગવાન, બે એક રીત છે. પકડતા આવડે, મૂકતા ન આવડે. ઘોડો બટકો ભરે ને પછી મૂકી ના શકે. એક જીત જાય ને મૂકાવાની, તમે આંખમાં આંગળી આમાં તો ઘોડો મૂકી દે. એમ ભગવાનને સંતને પકડતા આવડે, મૂકતા આવડતું. પૂતનાને ભગવાન કૃષ્ણ સ્તનપાન કરવા માંડ્યા, પેલા ઝેર પી ગયા, પછી દૂધ પી ગયા, પછી પૂતનાના પ્રાણ પીવા માંડ્યા કાલ કૃષ્ણ. અને તે બોલવા મળી પેલી બાય, હે કૃષ્ણ મૂકી દે, મૂકી દે, મૂકી દે. ભગવાન શું બોલ્યા? મને મૂકતા આવડતું, મને પકડતા જ આવડે. તું જે ભાવથી આવી ભાવ, મને પકડતા આવડે, હું તને નહીં મૂકું, તું ભલે મૂકી. એમ ભગવાનને સંત આપણને પકડે છે, મૂકતા મૂક્યા. શાસ્ત્રીજીમાં વખતમાં આપણો સત્સંગ કેટલો હતો? ચલો તરકું થયું. અમે ત્યાં જતા, કરાચી ગયેલા, બિલાર સ્ટેટમાં ગયેલા, આ બાજુ મુંબઈ જતા, પણ આટલો સત્સંગ હતો. પછી યોગી બાપા આવ્યા. યોગી બાપા આપણા હજી ફક્ત પદ્ય છે તો બાપા આફ્રિકા ગયા 1955, 1960 અને 1970. 3 વખત યોગી બાપા આફ્રિકા ગયા. છેલ્લે 70માં તો લંડન પણ ગયા, 1 મહિનો 1.5 મહિનો મૂક્યા. પણ ત્યાં ગયા. પ્રમુખ એમાં જેવું કે હરિભક્ત અમેરિકામાં, બાપા અમેરિકા, બીજા કેટલા 52 દેશોમાં ગયા. પછી વિવેક સાગર સાહેબ કહે ને કે ચંદ્ર ઉપર જશે ને આપણા હરિભક્તો, તો સદપુરુષ ચંદ્ર ઉપર જશે ઠેકતો. અને હવે જવાની શરૂઆત કરી છે ધીરે ધીરે. અહીંયા મોકલ્યા જાય, કોઈ ઈચ્છા તો લખાઈ દેજો, બુકિંગ કરાવી દેજો કે પ્લોટનું ડીપી. તો જો આપણને મૂકશે, આવા ગુરુની પ્રાપ્તિ થઈ છે તો એના વચનમાં હવે મંડી પડવાનું. બસ રાત કે તો રાત ને, દીખે તો પાવાના ચાંદે, તો સ્વામી કે આપણને આનંદ આવશે. એટલે આવો મહાવિષ્ણુ, સ્વામી કે મહાવિષ્ણુ બ્રહ્મરૂપ સત્સંગ છે ને, એમાં કેટલાય દુખ્યા છે, બોલો કેટલાય આમ કર્યા. ઘણા સુખ જ ન આવે, ગમે એમ સુખ જ ન આવે, એ આમ ખટક્યા કરે. જેમ હાથમાં ઘણું પડ્યું હોય, ગમે એટલા મોંઘા તમે ગોગલ્સ પહેરો, ગોગલનું સુખ આવે, ઘણું ખટક્યા કરે. ને કણું હોય કેવડું હોય? કણું કઈ 5 કિલોનું હોય? કણું એટલે કણ, એ કણ આંખમાં પડ્યું હોય આપણને સુખ ન આવે. એમ સત્સંગમાં આ બધી કણું આપણે પડે અંદર, એટલે આપણે એમાં મનુષ્ય ભાવ, અભાવ, અવગુણ, ખટપટ આ પડ્યા જ કરીએ. આપણે કાલ કીધું વરાજે બાપ શરૂઆત કેમ કરે? ધીરે ધીરે શરૂઆત કરે. મોટા દાદા શરૂઆત ક્યાંથી કરી? આણંદથી. અને પહોંચ્યો ક્યાં? વનમાળી સુધી, ભગવાન સુધી પહોંચી ગયો. એટલે સ્વામી કે આ એક જાણપણું આ સત્સંગમાં રાખો, આમાં જાગૃત થવા કે આપણે આંખમાં કોઈ ધૂળ નાખીએ અને આ સત્પુરુષ લઈ જાય નહીં. આપણે એવા બહુ વિઘ્ન હોય, રાહ જોઈને બેઠા એ લોકો લો કે ક્યારે પડે સત્સંગમાંથી. ઘણા એવી રાહ જોતા, પણ એમાં આગળ ક્યારે વધે, કારણ કે પડે ક્યારે? પાડવા વાળા ઘણા બધા, પણ સર કે આપણા મોટા ભાગ્ય છે કે આપણે ટાઈમે ટાઈમે સત્પુરુષ પકડી લે. જો વસ્તા કાચર પડ્યા કે ન પડ્યા? બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે વસ્તા કાચર કાર્યાણીના દરબાર, અને મહારાજે કેટલા બધા ઉત્સવો ત્યાં કર્યા, બધો ખર્ચો પણ એમનો હતો. અને મહારાજ જય જયકાર થાય એ આ બુઢા દાદરના શબ્દોથી ગવાય. ગઢડા આવ્યા કે મારા કે હું તો અહીં રાખ્યો, બીજે કઈ જાતા નહીં. મોટી ડેલે દરબાર કે મારે ત્યાં આવે તો અમારા મહેમાન બનવા દો. ના ના એ બરાબર છે, અમારા ઘરે આવશે. ના આવું રાતે રાતે એવું જ ત્યાં ઉભા ત્યાં વસતા કે મારે જોઈ રહ્યા. એ મુકતા છે કે મારા એક ઘર જોઈ રહ્યા. એ ગયો વસતો, હવે એવું આખી રાત એવા ભાવના શબ્દો નાખ્યા. વસતા કહેતા પરમ ભક્ત મહારાજને મળવાનો રોકાણા, સવારમાં સીધા કાર્યાની ભેગા. એ તો મહારાજ ગયા, તાત્કાલિક ઓપરેશન કરી નાખ્યું. અને પાછા સત્સંગમાં આવતા આવા શબ્દો આપણને કહે. આવા
અભાવ અવગુણા શબ્દો નાખ્યા કરે. હવે આટલું મોટું અક્ષરધામ બને છે અહીંયા. આ તમે જોયા પછી મુનિવંત છે બધો નકશો હોય, નકશામાં જ આપણને થાય આપણું કામ જ નથી. કે આ થાય તે આવશે બીજું કઈ શક્ય જ નથી આમાં કાંઈ. એવડું મોટું કામ હાલે છે તો અભાવ કે ઉત્તમ સાહેબ બહુ સારું કામ કરે કોઠારી મહારાજ, બહુ સારું કામ, બહુ સારા સાધુ, બહુ નિયમ ધરવા, એટલી બધું વખાણ છે. પછી પણ એ પણમાં શરૂઆત થઈ જાય. હવે તો બસ કર ભાઈ, પણ ત્યાં આગળ વધતો મોટો ત્યાં કોઈની શરમ રાખવાની, ત્યાં જાગૃત થવાની જરૂર. અહીંયા બધા વિઘ્નો, જેમ શહેર મોટો વિઘ્નો વધારા, ગામડા હું આવવાનું, બાપા કોણ આવે? ગામડામાં ત્યાં બાપા છે. અમારા કોઠા સામે ગયા ત્યાં તમે વ્હાઈટ વ્હાઈટ ને વ્હાઈટ ગામડામાં કેવું છે ત્યારે? કાલ મેં કહ્યું હતું કોઠા સભામાં, નાની વાવડીમાં 3 યુવકો છે. કેટલા અહીંયા 3 વાવડી, નાની વાવડીમાં 3 યુવકો. તો મને કે એમાં નાનામાં એવું નાનો 65 વર્ષનો છે, એની ઉપર આગળ આવે. નાનામાં જયંતિલાલ 65 વર્ષના છે, આપણા પેલા સ્વામીના પિતાશ્રી. તેને બાબા કોના બાબા શબ્દ ના ખાવાનું, અને બાબાનું મજા હતો કે બોલે નહીં. એક હાસ્યનો પ્રસંગ કહું. એ બાબા હતા ગામડામાં અને LIC વાળો પહોંચી ગયો ઘરે વીમો ઉતરાવવાનો. અને વીમો ઉતરાવવાનો આમ થાય તેમ થાય. આ લોકો તો બરાબર ના છોટે હોય એજન્ટો. 1 કલાક સુધી સમજાવતા હતા. દાદા કે તમે વીમો ઉતરાવ્યો? કે મારે મૃત્યુ ઉતરાવાયો. ગયા કલાક બધા મજૂરી કરી. રાની માં કોણ અભાવ શબ્દો નાખવા મોટા ઉતરાવે સાંભળે નહીં કાંઈ. ગામડામાં કથા આવતા ભૂત જાવતા એ પણ અમારે આમ સખા ભાવ કીધું તમે અહીં કથા ગામડામાં કરો ને કે ગામડામાં સભામાં 5 બાપા હોય, ફક્ત 5. અને આપણે ફર્યો આ દીકરા પીપળમાં એવું છે 3 જ હોય, 5 ને 3 જ હોય. એટલે મને કહે કે 5 બાપા હોય એમાં 2 બેરા હોય, 3 ઉઈ ગયા હોય. કોને કથા કરવાની કે ના કોઈ અભાવ નાખવા આવે સાંભળતા જ અભાવ. પણ આપણે જાળવવાનું, કારણ કે તમારે બધું જ પીવાની છે, પૈસા છે, એટલે આવા સત્પુરુષમાં મનુષ્યભાવ નાખી અને આપણને એટલે સ્વામી કે મોટા મોટું ઝેર એટલે જાણપણું જાગૃત આ થવાનું છે. આપણો દિવ્ય સત્સંગ મળ્યો, આવા સત્પુરુષ, આવા સંતો. આ સુરતમાં કેટલા બધા સંતો, ગામડામાં તો 3 મહિના સંતો આવે માનમાં, તેમાં રોજ સંતો, રોજ 30 સંતો ધામા નાખ્યા, 4-5 ત્યાં ધામા નાખ્યા. કેટલો લાભ મળે. તે બધા ગામડામાં હતા તો કેટલા સંતો આવતા. એમાં સંજયભાઈ ઢાંગણામાં કોણ વરા 1 વખત આવે પાટોત્સવમાં, કોણ નાનું ગામ તો સત્સંગ જૈન કરે હું પેલા સંતો. એટલો સંતોનો યોગ છે. આ ઘરે ઘરે પધરામણી કરે, કેટલા ટાઈમથી મંડાણા હોવાના પર 7 વાગે મોકલી દે. તો કોના માટે? પૈસા ભેગા કરો કરે. અને કદાચ ભેટ મૂકો તો આ લોકો શું છે, આમાં સંતોનું કેવું છે કે આજે આજ્ઞા કરી મૂકી દો, આ બધી કાંઈ. આ બધું અમારે માટે પેલા અભાવવાળા આવા શબ્દો નાખ્યા કરે એટલે બહુ જાળવવાનું. હમણાં તો ખાસ અત્યારે એક વાવાઝોડું ઉભું છે, એમાં ફંટાઈ ન રહેતું. આમાં બધું જ બાબા આપણે સત્પુરુષ આવું કરે, બુદ્ધિનો ઠેકાણ લાવી ન લાવે. આપણે બધા કે સત્પુરુષ એની બુદ્ધિ ઠેકાણ ન આવે, એમના હાથની વાત. એક મુનિવંદન સાહેબ મને વાત કરી બહુ સરસ. મને કે આ જમીન છે ને આપણી કણાતની, એ કોઈ કાળે વેચેમ હતા જ નહીં. કઈક સુખી ગામ છે, એકદમ સમૃદ્ધ ગામ, કોઈ કાળે વેચેમ હતા નહીં. તો બાપા એવું કહેલું કે આ બ્રહ્માંડનું સર્જન ત્યારથી આ ભૂમિ ઉપર અક્ષર બ્રહ્માંડ આવવાના છે એવો સંકલ્પ કેટલે જ વેચાણી, કેટલી જમીન વેચાણી, બોલા વેચે જ નહીં. કેમ? બાપાનો સંકલ્પ ભગવાન બેહાડવા છે. આવા દિવ્ય પુરુષ આપણને મળ્યા
તો સ્વામી કે આપણે આમાં હજી મનુષ્ય ભાવ એ દિવ્ય છે, નક્ષક દિવ્ય છે. તો આપણે એ જોવાનું છે. તો ગામડામાં કોઈ નહીં આવે, શહેરમાં બધા આવશે. એટલે મેં કીધું હમણાં ધ્યાન રાખી દેજો, હમણાં 15 દિવસ બધા ના બોલો કે વાવાઝોડું 2 મહિના નો હાલે તો કઈ વધે જ નહીં હાલે. 15 દિવસે હાલશે. હનુમાન દાદા ઝડપો કરશે, દાદા ઝડપો કરશે. આપણે કઈ કરવાનું, આપણે ભજન કરવાનું પડશે. કશું બોલવાનું નહીં, કોઈના વિરોધમાં નહીં, કાંઈ આપણી પરંપરા જ નથી. આપણે ભજન કરવાનું પડશે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. તો સ્વામી કે આવા બધા જયારે પ્રકરણો ઉભા થાય ને, આપણે કાંઈ સત્પુરુષ કઈ નહીં કરતા હોય, થોડું કામ કરી નાખે તો એ ન કરે. કેમ? આપણી કસોટી, આપણી ધીરજ ઘણી બોલશે. લોકો સ્વામિનારાયણ ભગવાન માટે કેટલી બોલે છે, ગુણાતીત ગુરુઓ માટે બોલે છે, પ્રમુખ છે અમારા માટે બોલે. ટકલા કે એક તો ટકલા છે, ટકલા ક્યાં તારા પૈસા કરાયા? અમારા માણસ ટકલા કરે, તને શું પ્રશ્ન? આવું બધું થવાનું. એટલે એમાં આપણે પડવાનું, આપણે ક્યાં નજર રાખવાની? બગીચામાં જાઓ, ગુલાબના છોડ હોય, 10 બધા ગુલાબ ખીલ્યા હોય, ભેગા કાંટા હોય, આપણે શું લેવાનું છે? ગુલાબ. એમ આવા પ્રકરણ આપણે શું લેવાનું? સત્પુરુષ કે જેને જે કરવું એ કરે. આપણી વાત મોટામાં મોટી આપણે આ પકડો છે. તો તમે એટલા માટે આ જે મેં પહેલા કહ્યું એમ આ મોહ નિંદ્રામાંથી જાગવાનું છે. બધા જ મોહ નિંદ્રામાં પડ્યા છીએ. સત્પુરુષ આપણે જગાડવા આવ્યા છે, હાથ પકડીને જગાડે. જાગો જાગો, જાગી જાય, કામ થઈ જાય. આપણે બધા જાગી ગયા છો. તમે બધા જાગ્યા. આટલી મોટી સભા હોય સુરતમાં. આ સવારે વાત કરતા હતા, હવ પાળા આપણે શરૂઆત કરી દે. સૈદપુરા કાછા શેરી મગન બાપાનું ઘર. મેં તો એક જ જોયું, એવું વાત છે. નાનું ઘર હતું. અમને કીધું ત્યાં બધું મંદિર જેવું કરી નાખ્યું. પછી આપણે નાણાવટમાં આવ્યા. નાણાવટ કેવડું હતું, અને એમાં બાપ પ્રમુખ સભા એમાં થતું. એટલે પછી મેં સલાદના મોલને મીઠાઈ રાખવા માંડ્યા. શરૂઆતના સભા ત્યાં થાય, અને આજે આવડું ટૂંકું પડે એટલે તરીકે છે. બાપા આવે તો શક્ય નથી. ઘણા હાથમાં બાપા આવે 5 સભા રાખવી પડતી, રવિવારની સભા. આ વધ્યું આટલું કે કોઈને જોઈ શકે કોઈ? આવા બધા પ્રશ્નો ઊભા થવાના, મનુષ્યભાવના શબ્દો, એમાં આપણે અલગ રહેવાનું છે. અમને જે મળ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન પાક્કું કર્યું છે. બસ એમાં નિર્ગુણદાસ સ્વામીને પત્ર છે, નિકેતન શાસ્ત્રી યજ્ઞ પુરુષ. એક હરિભક્ત નિર્ગુણ સાહેબ લખે છે કે અમારે શાસ્ત્રીમાં નિષ્ઠા એટલી જોરદાર છે કે મુસલમાન થઈ જાય તો નિષ્ઠા માટે નિર્ગુણ સાહેબ લખે કે હિન્દુમાંથી મુસલમાન થઈ જાય ને તો નિષ્ઠા જાય એવી એવું વાક્ય બની જાય. નિર્ગુણ સાહેબ કરેલું એ શાસ્ત્રીમાં ખકડાવતા વળતા. શાસ્ત્રીમાં જે એક ભાવનગરમાં નિર્ગુણ સાહેબ હતા ને, આપણે બોરસદનો કેસ ચાલતો થયો. નિર્ગુણ સાહેબ બહુ વિદ્વાન, અને બધું કેટલું તૈયાર કરીને અને કીધું ભાવનગરમાં કુબેર કાકાને ઘરે હતા શાસ્ત્રીમાં કે લ્યો તો શાસ્ત્રીમાં તો પાછા શું કામ કે મગનભાઈ આવશે ને કે એમ કરશું. મગનભાઈ હરિકૃષ્ણભાઈ ના બાપુ છે, આપણા સંસ્થાના એ વખતના વકીલ. એ મગનનું હું જાણે હું કરું એમ થાય. શાસ્ત્રીમાં કે મગનભાઈ કે એમ કરશું, અને ખીજાણે કે આ તમારું પડ્યું, હું જાઉં છું. બે બરાબરના ઝઘડા, ગુરુ શિષ્ય. શું આ હું નિર્ગુણ એટલું બોલે, પછી દુકડી ગયા, એટલા કરી ગયા. બધા શેઠ નીચે ગયા કે તમે આવો, અને ના આવો નથી આવવા, ભલે એકલા કરી લે જાય કરવું હોય હો આવું કર. પછી બેઠા. એટલે એ વખતે પ્રમુખ સાહેબ હાજર હતા. તો સ્વામી ઢગે ના ને બોલ બાપા કે નિર્ગુણ થઈ ગયા, શાસ્ત્રીમાં હમણાં પાછો આવશે, ચિંતા કરી હમણાં આવશે. અને ઘડીથી નિર્ગુણ ઉપર આવ્યા, લગેલા કથા કરો, અને 1 કલાક શાસ્ત્રીમાં તો મહિમા ગાયો. બીજો પ્રશ્ન વલ્લભ બાપા રાજરવાળા કહેતા, વલ્લભ બાપા એક હરજીવ સ્વામી અને શાસ્ત્રીમાં 2 ઝઘડ્યા, ગુરુ શિષ્ય. હરજીવ સાહેબ આમ કરો, શાસ્ત્રીમાં આમ ડૂબો મારું માનતો નથી, એવું કહેતા શાસ્ત્રીમાં. એટલે આપણા એના પેલા ગોવિંદભાઈ અમરોલી વાળા, એ વલ્લભ બાપાને બધા ભેગા સત્સંગમાં.
એના ભાવ આ સાધુ એના ગુરુ આપણે આવું બોલે, ગુરુનું માનતા નથી એટલે અરજીના ભાવ આવ્યા. પછી બે જણા ઘુમટમાં હું થતા ઉપર મંદિરના ઘુમટમાં, એટલે પેલા હું ન આવે કારણ કે આ શિષ્ય કેવા એના ગુરુ આવે બોલે, ગુરુનું માનતા નથી. એમાં અરજી સાથે હોય ગયા પડખું ફેર્યા, શું બોલ્યા? હે શાસ્ત્રીજી મહારાજ. પડખું ફેર્યા ઊંઘમાં, હે શાસ્ત્રીજી મહારાજ. પેલા હું તો ખોટું મેં કરું, આ તો શાસ્ત્રીમાં જોડાયેલો પુરુષ છે, આ તો 100% શાસ્ત્રીમાં જોડાયેલા, મારે ખોટી માથાકૂટ કરવાની. એમ આપણે પણ ઊંઘમાં હોય, સુતા હોય, હે મોહન સ્વામી આ કરતા થઈ જાય આપણે તો સ્વામી કે કામ થાય એવું છે. તો તમારું અક્ષરધામ બને છે. તમે તન મનથી સેવા કરો છો બધા જ. અને વાત મળી કે બધા હરિભક્તો તન મનથી અંતવાદા ખાય એવું છે. અને આ સુરત જેવા તાકાતે કોઈ દિશા નહીં ભાઈ. આ જોયું ને, આ તમે જ કરશો કારણ કે અહીંયા છે બધું જે છે એ ગામડા કાંઈ ને ત્યાં બધું આવી ગયું છે. તમારા માટે બહુ મોટી જવાબદારી. અને બધા કોઠાસર બધા જવાબ કેવા સારા પવન ઉડી જાય કોઠાસર કેટલું માથે છે જવાબદારી. આ સંતો બધા આ શ્રીનિવાસ સ્વામી, પ્રભુ સ્વામી બધા મોટા મોટા ધુરંધરો, આ બધું જ આપણે તને મને જે પોતાની આજ્ઞા છે, કોઠાસર આજ્ઞા કરે, સંતો આજ્ઞા કરે, એમાં લોકો બાપાની આજ્ઞા છે બસ. મહંતભાઈ તમારા ઘરે ઘરે આવવાના છે મહંતભાઈ મહારાજ? આમાં બોલે મહંતભાઈ મહારાજ. કારણ કે કોઠારી મને કીધું બાપા ક્યાં કહે છે? બાપા કહેવા નહીં આવે. એમ આ બાપા તો કહેવાના નથી કોઈ. ઓલા બાપા ક્યાં પકડાયું આ કે દિવ્ય છે બધા, દિવ્ય 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 છે એવું કઈ. અને બાટલા લેવા આજે બાટલા લેવું નહીં પોતા દિવ્ય દિવ્ય દિવ્ય. પણ અમારે બોલશે કારણ કે માતાજીને બોલવું તો બહુ આપણે બોલે આવે ને ડાયરેક્ટ માતાજી નો પ્રગટ થાય. 4 હાથ ને સિંહ ઉપર બે નો આવે કે પેલો ભૂવો બોલે. અને ભૂવા માતાજી બોલે, આપણે ભૂવા નું કહે હે માં, મુશી મોઢા છે માં હી બાપો છે માતાજી નો. એમ સત્પુરુષ બધામાં પ્રવેશ કરે. એમાં ખાસ કોઠારી મહારાજમાં આવે, સંતોમાં પ્રવેશ કરી આપણે જે કઈ કહેતા હોય એ આજ્ઞા કોની છે? સિદ્ધિ આપણે કૃપામાં આપણે બધા કરીએ. ખૂબ ભગવાનનું બળ આપે કારણ કે મોટું કાર્ય છે. તો મહારાજ સ્વામી અમને બધાને ખૂબ એવું બળ આપે અને આપણા કાર્ય જબરદસ્ત કરીએ. વહેલી તકે ડંકો મારજો સુરતમાં, વહેલી તકે ડંકો મારજો સુરતમાં. આ નકશો જોયો છે કે આ ડંકા સિવાય બીજું કઈ છે જ ત્યાં. આપણે ડંકા જ વાગવાના, બીજું કઈ વાગશે જ નહીં. જબરદસ્ત કાર્ય કરવાનું મહારાજ સ્વામી આપ સૌને બળ આપે એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન